કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ વિસાવદરના ચાપરડા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ બ્રહ્માનંદ વિદ્યાધામ પહોંચી વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું. અમિત શાહે સૈનિક શાળા ભવન, જય અંબે હોસ્પિટલ, ડોક્ટર ક્વાર્ટર બિલ્ડિંગ અને મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું. તો આ સાથે જ અમિત શાહે બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું પણ લોકાર્પણ કર્યું. સાથે જ મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. કાશ્મીરમાં 370મી કલમ હટાવવાની હોય પેન્ડિંગ, ટ્રિપલ તલાક હટાવવાનો હોય પેન્ડિંગ, યુસીસી લાવવાનું હોય પેન્ડિંગ, સીએ લાવવાનું હોય પેન્ડિંગ, રામ મંદિર બનાવવાનું હોય તો પણ પેન્ડિંગ. અને ગુજરાતથી એક આપણા નેતા, ગુજરાતનો સપૂત નરેન્દ્રભાઈ મોદી, એમના હાથમાં દેશનું શાસન આવ્યું અને 10 વર્ષની અંદર આ બધા પેન્ડિંગ પ્રશ્નોનું નામું લખી નાખવાનું કામ નરેન્દ્ર મોદીજી.